150 રન વાળા જોઈએ એમ્પાયર દમ આવશે કે નહીં આવે ભાઈ ટીમનો ઓનર હું છું મારા ટીમના કેપ્ટન દીપક ચહર દીપક કલાલ નહીં પેલી બાજુ પેલો ઉભો જો છોકરીની જેમ નેટ પકડી આ નેટ ઝૂમ નહીં થાય દેખાય ઝૂમ નહીં થાય કલરની ટી-શર્ટ પહેરી છે વાહ. ભાઈ અમારો બેટિંગ માટે બહુ કૂદકૂદ કરે હા અને અમ્પાયરિંગ બાબતે બહુ ખરાબ ખબર નહીં કુંડળીમાં મારા હું લખ્યું હતું ને ભાઈ મારા ફટે ભટકાણા છક્કા ઉપર છક્કા મારો ભાઈ અમારી ટીમનું થઈને અમારી ટીમનું ખોદો એ દીપકભાઈ આઉટ દેખો મહાન પ્લેયર આવ્યા છે ચીટર ભાઈ ના સોરી જતા રે આયા આયા ચીટર આતે ही घर पे મારો મહાન ખેલાડી આઉટ થઈ ગયો ચીટર પહેલા જ બોલે આઉટ હર્ષજી પટેલ ખબર નહીં હર્ષજી પટેલ નામ છે ભાઈ બ્રાઇટનેસ વધારજો એન્ડ ટાઈમ ઉપર ભાઈએ નામ લખાયું છે ભાઈએ વાસણથી બહુ વાળેલી છે છેક મોટપથી આવે છે ભાઈ ગોટા ખાઈ ગોટા ગઈ રોજ સવારે 5 વાગે માર પહેલા અહીં જાય ખબર નહીં ઊંઘતા ક્યારે હશે સુતા ઉઠતા ક્યારે હશે આયો નો બોલ આ શું તો ઇન્સ્યુલન્સ રોટી બની हुई है તમે તો વરસાદ તમે ચમ ના આયા અહીંયા તો નહીં આવતો વરસાદ અરે ચમ લઈને ના આવ્યા ભાભીને અરે નિકિતા આવી ગયા ને અહીંયા તો સહેજે વરસાદ નહીં તે અમારે અહીંયા ને જુઓ ના ઉભા રહો અમાર સલમાનભાઈનો પ્રતાપ વરસાદ નહીં પડવા દેતા એ ઓમતી ઓમતા આયા દેખાયા પાણી કાઢતા અમારે લાયા અહીંયા વ્લોગ ચાલુ આવું ઉભો રે વ્લોગમાં લઈને આવું બહેરે से डरते हुए आदिल शाह ભાઈ સાચું કહું દરેકની લાઈફમાં આવું છે બાર શેર બને કઈ અંદર તો બધું ભીગી બિલ્લી જ હોય બાર કઈ નાખે નહીં યાર કહીએ તો વાટ લાગી જાય ના જય શ્રી રામ પછી આવી રહ્યા દેખો આયા પહેલાની અશાંતિ એ હા આયા પહેલા જ અશાંતિ થઈ ગઈ છે ઓના લાઈફમાં છોકરીના નામે મેડું પતિજી સગું થતા પહેલા તૂટી ગયું બાકી કઈ ઉપર જઈને કેવું કે પહાડ ઉપર કૂદકો મારી દેતો હતો ધક્કો માર્યો તો હાથ બતાય હું હાથ એક મિનિટ હાથ બતાય આ દેખાય ઘસાઈ જઈ એટલે સમજો ને તમે લોકો હજુ સ્પાઈડરમેનના જેમ કૂદકો માર્યો સ્પાઈડરમેનની જેમ એ ભાઈ વધારાના ખેલાડીઓ બહાર જતા રહો ચલો તને નહીં કીધું પાછળ કીધું અને ભાઈ પ્રેમથી કહીએ અરે આયા ક્રિકેટ ગેમના સ્પોન્સર યોગેશભાઈ બાલાની હા અને યોગેશ 7 ટીમના ઓનર અને આ મારો ખેલાડી છગ્ગા ઉપર છગ્ગા મારા મેન ઓફ ધ મેચ હું આને બનાવીશ મને 50 રન થઈ ગયા ભાઈ એકવી બોલમાં કટ ધીસ લાઈન મારી બેટિંગ છો હું તો મારી ટીમને સ્પોન્સર કરવા આવ્યો આ બાકી બંને ચાલે અહીંયા દેખાય અહીંયા આ મૂકવામાં આવશે હા એટલે કોઈએ ગાળો નથી બોલ્યો સેન્સર્ડ વાળા આ બધા જયમીનના હાથના ઘસાઈ ગયા ખાવાનું લેવા જવાનું ને ખાવાનું લેવા જવાનું થઈ જાય તારી ટીમ બધા એક આપણી અને એક બોડી 7 બોડી 7 નોમ કેવા પાડ્યા બોડી 7 બોલો જેમ કે બોડી સેમ કરતા હોય ને એવી રીતે આ બાણ હશે નામ પાડવામાં ભાઈનો બી હાથ હતો આખું શરીર અરે હું તમને લઉં ખાલી હાર્યું તું ના રાખ્યું રૂમાલ જેનો હોય નીચે આવીને મૂકી લઈ જાઓ
અહીંયાથી આવીને લઈ જાઓ ખતમ હો અને ગઈ. કાબી એ ના તો મને ખબર છે ઓકે. અમ્પાયર ઓકે તો પછી આ રાખો એક હો સાઈડ ગઈ. આ વધ્યું નહીં એ તો મારું અમારા એક અમારા બંનેનો એક ફ્રેન્ડ હતો સુકન હા એ મારો. દિલ્હી જતો રહ્યો એટલે બોલવા દેવું હતું ને મામા હા બોલ જે જતો રહ્યો એવું કહેવાનું હતું જે જતો રહ્યો હા હવે શું સેન્સર લાગી જશે ના હવે ના ચાલે કોપી થઈ જાય મહાદેવ બાળવા માટે આપણને તો પેલું રહ્યો કે વિડીયો કોલ કરવાનો તો પેલું ક્લબમાં ઓહ એ ક્લબમાં ભલે બાળતો આપણે આપણી વાઈફ જોડે એને વિડીયો કોલ કરવાનો જો હા લે દેખ હે હિમ્મત તેરે મેં તો ભાઈ. તો કરકે દિખા કોને શું કર હા કર એક તો આપણો બંનેનો એક જ હતો શું પ્રાઇવસી ટફન ન થાય હા વાહ મારા મનીષ ઠાકોર વાહ અલે ભાઈ હોય તો કોઈ બકેટી હે હા માણસની ચાલ જુઓ ટુચુક 619 શું કન વિડીયો કોલ થશે બકા હા શું કરે છે ચમ તે રિટર્ન થાય હોય તો દેખ નહીં હો, તું નહીં આ GoPro નહીં આવે ભાઈ અમને તો નહીં પેલું એર્યું ચાલુ એ નેટવર્ક નેટવર્ક જ નહીં આવતું મન કર દો મેઘ રાજા થોડા હે મેઘ રાજા થોડા વધારે પહેલે તમારી જ આવીને બેટિંગ મારી આન ભાઈ ઓહો ઇમ્પોસિબલ લાગી રહ્યું છે આજના વાતાવરણમાં ઓ સ્પાઈડરમેન જેવું જમ માર્યું પણ બોલ क्या बोलना चाहते हो દુઃખ દર્દ પીડા હા દુઃખ દર્દ પીડા શોક સંતાપ માતમ તકલીફ વેદ વ્યથા બધું જ આટલી ઓવર શું કહેવાય એમ્પાયરિંગ કર્યા પછીનું દુઃખ બહુ જ છે પણ આટલી મહેનત કરી છે તો કંઈક પેલું ફળ મળશે ફળ તો મળશે ભાઈ તમે 4 ઓવર એમ્પાયરિંગ કરી અંતમાં તમને શું મળ્યું ફળ ખાલી સીતાફળ જ મળે બાકી ના ફળ જામફળ મળે તમે યાર કન્ફ્યુઝ કરો સ્ટોરી હમણાં કોઈ લોચો પડશે મારું પર આવશે બધું તો ધ્યાન તમારું ભટકાવો નહીં ના હું કમ્પ્લીટ કરી દઉં વાહ વાહ અમેઝિંગ જીતવા માટે કેટલા અમેઝિંગ 170 ઓ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પેલો રૂમાલ આલ્યો ને તમે ઇફેક્ટ આવી છે ઇફેક્ટ આપી વોટર વાળી હા એ હવે ઊભું થવું પડો હારું ના થોડું વેટ બહુ થઈ ગયું ચલો ઉભા થાઓ ચલો હવે ઊભા થાઓ અહીંયાથી કયો 70 ના તો વાંધો નહીં ચલો તો ગાઈસ जैसे कि आप देख पा रहे हो बहुत सारी बारिश हो रही है तो હવે અમે આવા વાતાવરણમાં જઈશું મેગી ખાવા જો અમારો વરસાદમાં બગા લાઈવ પૂરું કરવું ના લાઈવ નહીં ચાલુ વ્લોગ ચાલુ હે આ પાણી બોટલ પડી ગઈ કોકની પણ અમે તો જીતી ગયા લાવજે આ શું હતું તારે લાઈન બોલો સનસેટ ઉપર કેમ ભાઈ ભામ કરતો ભાઈ ખરેખર વ્લોગ મૂકવાના આવીએ અમે લોકો હા જશે આ તો એ બી હસવામાં જ જશે વોટરપ્રૂફ હોય હા તો વોટરપ્રૂફ હોય આ શું હતું ભાઈ તમે મેગી ખાવા આવું ભાઈ જો મેગી ખાવા આવું લહેણ અમે આવીએ અરે ખાવ લો આ તો શું ભાઈ શું કેવું છે अब मैच नहीं अभी खाना खाए घर अब सीधा बारिश होते ही हम चल दिए मैगी खाने चल भाई चल ચશ્મા ઉપર જ આટલું બધું હોય પોણી કોઈ નહીં મેળ લઈશું ચશ્મા બોલ બગા વગેરે ભાઈબંધોની વખત ડેસ નહીં આડું કરે ભાઈ ઊંધું કરતો હતું બસ એક મિનિટ મારા બ્લોગમાં નથી બોલતો ને હું જે દિવસે વિડીયો બનાવું ને એ દિવસે બરાબર જસ્ટ બીકોઝ તમે હો ને એટલે બોલી રહ્યો હે તે અમારા કારણે જ બોલે ને એમને તો થોડી બોલે પણ એવું કેમ ના ડર ભાઈબંધ હોય ને એટલે થોડું ઉત્સાહ આવી જાય શરીરની અંદર હા, તો- બોલવામાં સ્પીચ આવી જાય ખુલી જાય અને આ તો હવે તું આખું જીવન એમના જોડે જ રહે છે બરાબર બગા તે વ્લોગ ચાલુ કર્યો આખું જીવન તો ના થાય કેમ એ એની વાઈફ જોડીને
હા એમને તો અમે આખું જીવન જોડે જ છીએ. ઉત્સાહ કરો. ઉત્સાહ તો ફૂલ આવે ને. કયા? ઓ માં ઓ ખાલી કેમેરો ઓન કરી દે ઓન રાખતી કેમેરો મૂન માં બૈરું સુકા ટેમ્પે આઈ રહ્યો ને હતો ને ના 360 નહીં હા 360 તું લાવી દે. છેલ્લા મળે હા 30-35 ની આસપાસ. ના પછી કમેન્ટમાં કહો સૌથી સારો કેટલાનો હોય 360 કે કહી દીધું ઓર્ડર આવી ગયો. ઓકે. મને મનમાં હતું ખબર ઓ માં કસમ કઈ હા અમે શૂટ કરવા આવી જઈશું. શૂટ કરવા હા અમે શૂટ કરવા આવી જઈશું. અમારું જાતે નહીં એમાં પૈસા લેવા તારા માટે પહેલો બ્લોગ બાકી 8,000 રૂપિયા એવું નહીં હું શૂટ મારો કરે આના ફોન હા. મેં ખાલી અંદર આવી ગયું. ઓકે હા ખાવા માટે તો આવી જઈશું. રિશ્વતથી તમને ખરીદ્યા એટલે ખાવા માટે તો અમે આવી જઈશું. ના વસ્તુમાં શું થયું ખબર પડી ખબર કે વિડીયો તો ત્યાં બનાવી લે પણ કન્ટેન્ટ નહીં એમના જોડે કન્ટેન્ટ માટે અમે જોઈએ. કન્ટેન્ટ માટે અમે બધા કન્ટેન્ટ ક્રિએટરની એટલે ક્વીન છે આરજે નિકિતા ફ્રોમ લાફ્ટર મને content છે I have but still મને Because- knowledge જે એંગલ્સ નો હોવું જોઈએ પ્રોપર ફોટોગ્રાફર તો એ માન કરે નેટ છે એ માટે અમે બધા છીએ. યા એ બધા માટે કન્ટેન્ટ કેમ એના જોડે વધારે છે ખબર છે કે એમની પહેલા જી મનન દેસાઈનો શો આવે છે એ થોડી આજુબાજુમાં શૂટિંગ કરે જી પોલિસ્ટિક લાઈટ લાફ્ટર એફએમસી લાઈફ સ્ટોરી ચિલિયા #મનન દેસાઈ and then મને દેસાઈ ના મને #બકલોલ રાઇડર્સ એ અમાર ચેનલ ચાલુ કરવાની એ રીતે થઈ ગઈ ચાલુ બકા હા થઈ ગઈ આજથી. આપણે ડીલ કરી દીધી કે આપણો ચેનલ ચાલુ કરો બસ ખાલી Final. આજથી ત્રણ લઈએ છીએ યુટ્યુબમાં કદી ગાળી નહીં બોલવાની ના બોલવી હોય સેન્સર બોલવાનું સેન્સર બોલવી હોય તો ખાલી બીપ બોલ દેવાનું બીપ 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 બધા ભૂખ્યા બેઠા ખાલી શેની લાઈવ માટે પાવભાજી પાવભાજી લાવ્યા માટે ખાલી બેઠા જે લોકો ખાવા ખાલી માટે. પાવ જ આવે ને ભાજી તો નહીં આવવાની એ હોય છોકરું એ હતા બોલાવ્યું નહીં. કોણ શું બીપ ખબર થઈ ગયો કનેક્ટ કરીને બગાડો પાર્ટી પછી. સોરી એ ભાઈ હું કહું તમે જે સિંહાસન ઉપર બેઠા છો ને હા ખાવાનું નહીં લે લઈ જવાનું બહાર આની ઉપર મૂકીને પીરસ મળીએ બેનો મળીએ ચલો. નહીં બહુ ખોરું છે ખાલી હું ખેંચી લઈ જાઉં હું ખેંચી લઈ અરે એવું નહીં એવું પેલું હલ્ક બેઠો ને અને એના પેલું પેલું કયું હતું પેલું મીમ ભૂખ્યા ભટકેલા ખેલાડીઓ ભૂખ્યા ભટકેલા ખેલાડીઓ જોજો ભૂખડ તો કેફે નહીં. એ બુખડ જોયું ને કન્ટેન્ટ તો ભરભરી મળી દે જીમમાં તો. જીમમાં નહીં આપણા જેવા ભેગા થાય તો બાકી એને પૂછી દો અક્કલ માગી અક્કલ આટલું બધું આટલા બધા બક્કલ પણ રિયલી તમે લાગે તો જીમમાં કન્ટેન્ટ મળી રહે આપણા જેવા ભેગા થાય ને તો બાકી આની Full. ખાલી એક કન્ટેન્ટ કરવો હતો હવે એણે કેટલા 45 કિલોવાળા માણસને પૂછ્યું હા કે ચાઇનાવાળા છે ને 3 મહિનામાં 50 કિલો ઉતારી આપો ને તો પોર્શે ગાડી આપો હવે એવું એને પૂછ્યું કે તમારું 3 મહિનામાં 50 કિલો ઉતરી જાય તો તમે શું માનો 45 કિલો વાળો -50 કરો તો કેટલા થાય? 15 -5 45 કિલો વાળો માઇનસ કેટલા કરવાનો 50 -5 જાય ઉપર 50 કિલો વેઇટ લોસ કરે ને હા, એમ તો. પોર્સ આપ આપણે ભાઈનું વેઇટ જ 45 કિલો હોય. હા એટલે તો કીધું -5 ઉપર પણ એમ નહીં પેલા ભાઈઓ કીધું તમને લાગે 50 કિલો That's why you need professional content creators. આવી કોમેડી બધા ના સમજાય હા એ તારા આરજી માટે કામમાં આવી જશે હું તને મોકલી દે. તો આપણે બધા ભેગા થઈ ખરેખર કહું કરીએ કંઈક હા રવિવાર દર હા દર રવિવારે કાં તો ભેગા અઠવાડિયાનો એક વ્લોગ. ને જો વાંચું અઠવાડિયાનો એક
હવે એને ખબર પડી ગઈ. એ છે ને સટ્ટા બજાર રમી રહ્યા છે. પેલું સટ્ટા બજાર કેવું ખબર? અડકો દડકો દહીં દડકો. હા હવે કેમેરામેન. હા જો હા. બોર્ડ બેહાડ્યું તો બોર્ડ બેહાડ્યું. દસના બચ્ચા ચાલુ લુક એટ હિમ. દગાબાજ દોસ્ત. કયો એક્ટિવા ઉપર વરસાદ પડે ગાડી મારે. એમને મૂકી દીધું. એટલે કહીએ બોલતે બે વખત વિચારો કે શું બોલું. એટલે જ કહેવાય છે. પાવભાજી લાવવા લડકી કા ચક્કર બાબુ. ભૈયા લડકી કા ચક્કર. લડકી કા ચક્કર. બાબુ ભૈયા ભાઈમાં ડાન્સ કરે છે લાગે તો પછી નાનું છોકરું ચાવી પડે છોડી દે. મને આવડતું નહીં, મને કરે. પણ પપ્પુ કેન ડ્રિંક. પપ્પુ. આમ ઉભો રહે. ધ્યાન से देखिए इस आदमी को. पहले જોતો હું. પછી આમ આ જુઓ. નહીં આનો પ્રશ્ન હમણાં શું હતો ખબર? ટી શર્ટ પહેરીને શું કરવાનું? કે ભાઈ રમે મેં? આમ બતાવજે. આમ પર સીઝન 7 જીપીએલ જીપીએલ બી પ્રીમિયર લીગ. મારી ટીમ જીની અંદર બહુ બધું બીપ આવે. ખાવાનું આપો લે ખાવાનું. આનો નંબરમાં ફોનમાં છે તો સેવા ખબર. તારે પણ કેવેન્ડર કેમ જુઓ? એ આ છોકરીનું નામ જુઓ અને મારા ફોનમાં સેવ નામ જુઓ. જાદુ. જાદુ. ગાડી કઈ રીતે આવી હતી એક્સપ્લેન કરશો આમ? ના એ બધું એક્સપ્લેન ના કરાય. શું બોલ ગાડી કરી જાય. હા નહીં ખબર ને ને એવું બધું. મનમાંથી જે શબ્દો બહાર આવે ને જે ના બોલાય એવા એને બીક કરી દેવાનું. શું કહેવાય? લે ચાલ તાણ બાય બહુ અશુદ્ધ માણસ મળીએ. કરે. બાય બાય. બંને જણા દિલ્હીમાં. નીકળ્યા ને દિલ્હી. હા હોય નીકળી ગયા રે બંને જણા. ક્રિકેટ રમીને પાવભાજી ખાવા ગયા જીમમાં. હા જીમમાં એવા રીતે ગાડીમાં. ઓહો સીધા ગાડીમાં. આ બેન આયા નતા રમવા. આ રહ્યા અમારી ધર્મપત્ની આવ્યા નતા જે અત્યારે મોઢું સંતાડી રહ્યા છે. પેલું અરે પણ યાર મને લિટરલી નથી ખબર. પેલું નહીં કહેતા ફેસ ઓન પેલું યુટ્યુબરો પેલા ફેસ રિવીલ નથી કરતા. ફેસ રિવ્યુ અત્યારે નહીં કરે. હમણાં કરીએ રિવીલ. હા સિગ્નલ મળી રહ્યું છે. સિગ્નલ મળી રહ્યું છે થોડું થોડું. આઈ રહી હેડ નીચે B6 આઈ રહી. આ નિકિતા આઈ રહી. એ આઈ રહી પાછળ જ બેઠી બાજુમાં. અને वो यहाँ पर बैठी है ये रही. બરોબર લાઈટ પાડું. ફ્લેશ ચાલુ કરો. આઈ રહી. હા બસ નહીં હા આવતો. કોપીરાઈટ આવી. અને આ અમાર છોકરું છોકરું છોકરી એ એ સિંચન તેને દેખ લે 102 રૂપિયા. સાયલેન્સર અડ્યું. નાના છોકરાને રિશ્વત આપે. નાના છોકરા રિશ્વત આપે છે. मैं इतनी भी चॉकलेट में मान जाती શું ભાઈ આ બધું શું ચાલે? હા गुड नाइट बाय નાઇટ બ્લોગ ક્લિયર બહુ ટાઈમ ना नाइट ब्लॉग ना कर दो ના સેન્સર બીપ કઈ નહીં મળીએ કાલે વારે મળે. હા ફાઇનલ. હા એને લઈને આવવાનું જ છે. ચલ ભાઈ મળ્યા. ગુડ નાઇટ.